નમસ્કાર મિત્રો, નિરોગી હેલ્થ બુકના આ ખૂબ જ ખાસ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજકાલ ગેસની સમસ્યા એટલી ઝડપથી વધી રહી છે કે લગભગ દરેક વિસ્તારમાં, દરેક પરિવારમાં અને દરેક ઉંમરના લોકોમાં આ સામાન્ય સમસ્યા બની ગઈ છે। લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ સભ્ય એવો મળી જશે જે પેટમાં ગેસ બનવાની તકલીફથી પરેશાન રહે છે અને આ વાત ધીરે ધીરે આખી તંદુરસ્તી પર ભારે અસર કરી દે છે। હકીકતમાં આ કોઈ સામાન્ય તકલીફ નથી, પરંતુ સમય જતાં આખા શરીરના સિસ્ટમને પરેશાન કરી દે તેવી સ્થિતિ બની જાય છે। આનું સૌથી મોટું કારણ આપણી રોજની ખાવા પીવાની ખોટી આદતો છે। પહેલાના સમયમાં લોકો ઘરનો હલકો, સાદો, ઓછા મસાલાવાળો અને સંતુલિત ભોજન લેતા હતા, પણ આજકાલ મોટાભાગના લોકો બહારનું તળેલું, ભૂંજેલું, મસાલેદાર અને ચીકણું ખાવાનું ઝડપથી ખાઈ લે છે। ઉપરાંત રેડી ટુ ઈટ ભોજન, ફાસ્ટ ફૂડ, પેકેટવાળા નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓ તો રોજની આદતમાં સામેલ થઈ ગઈ છે, જેના કારણે શરીરને યોગ્ય પોષણ નથી મળતું અને સીધો અસર પાચન તંત્ર પર પડે છે। જ્યારે ખોરાક બરાબર પચતો નથી ત્યારે તે જ પેટમાં ધીરે ધીરે સડવા લાગે છે અને ગેસ બનવા લાગે છે। આ જ ગેસ ઉપર માથા સુધી પહોંચીને દુખાવો કરે છે અને નીચે પગ સુધી જઈને ભારેપણું અને ચૂંક ઊભી કરે છે। ઘણીવાર આ જ ગેસ છાતીમાં જકડન, પીઠમાં ખેંચાણ, પેટમાં દબાણ અને આખા શરીરમાં અજીબ બેચેની જેવું અનુભવ કરાવે છે। આપણે અવારનવાર કહીએ છીએ કે આજે માથું ખૂબ ભારે લાગે છે કે પેટમાં ખૂબ ગડબડ જેવું લાગે છે, પણ મોટાભાગના સમયે આ બધા પાછળ આ જ ગેસ જવાબદાર હોય છે। જો તમે પણ ઘણા સમયથી આ તકલીફ સહન કરી રહ્યા છો તો બિલકુલ ચિંતા ન કરો। આજે હું તમને એક એવો સરળ, ઘરેલું અને અસરકારક ઉપાય બતાવવાનો છું કે જેના ઉપયોગથી તમે માત્ર એક જ દિવસમાં શરીરમાં આરામ, હલકાશ અને બદલાવ અનુભવશો। આ નુસ્ખો માત્ર ગેસ સુધી મર્યાદિત નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરશે। જો તમને હંમેશા પેટમાં બળતરા રહે છે, ખોરાક પચવામાં વાર લાગે છે, પેટ વારંવાર ફૂલી જાય છે, છાતીમાં ગરમી થાય છે કે એસિડિટી વારંવાર પરેશાન કરે છે, તો આ ઉપાય તમારા માટે ખરેખર રામબાણ સાબિત થશે। એટલે આ વિડિયો છેલ્લે સુધી ધ્યાનથી જરૂર જુઓ, કારણ કે આમાં આપેલી માહિતી તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ મદદ કરશે। હવે વાત કરીએ કે પેટમાં ગેસ બનવાનું અસલ કારણ શું હોય છે। અસલ કારણ હોય છે નબળું અને સુસ્ત પડેલું પાચનતંત્ર। જ્યારે પેટ બિલકુલ સાફ નથી રહેતું અને શરીરમાંથી મળ સંપૂર્ણ રીતે બહાર નથી નીકળતું, ત્યારે અંદર ઝેરી તત્વો અને હાનિકારક ગેસ જમા થતી રહે છે। આ જ જમા ગેસ માથાનો દુખાવો, ચક્કર આવવા, સતત થાક, નબળાઈ અને ક્યારેક હૃદયના ધડકન ઝડપી થવા જેવી સમસ્યાઓ પણ ઊભી કરી દે છે। એટલે પાચનતંત્રને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે। મિત્રો, આજે હું તમને કેટલાક એવા ઘરેલું, સસ્તા અને કુદરતી ઉપાય બતાવવાનો છું જેના નિયમિત ઉપયોગથી માત્ર ગેસની સમસ્યા જ નહીં દૂર થાય, પરંતુ શરીર હલકું લાગશે, ઊર્જા વધશે અને આખું સિસ્ટમ સક્રિય થઈ જશે। સૌથી પહેલા વાત કરીએ મેથીના દાણાની। આ નાનકડો દાણો દેખાવમાં જેટલો સાદો લાગે છે, તેની અંદરના ગુણ એટલા જ ઊંડા અને અસરકારક હોય છે। મેથીના દાણામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પેટની સફાઈમાં મદદ કરે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતને જડમૂળથી દૂર કરી દે છે। જ્યારે પેટ રોજ સાફ થશે તો ગેસ બનવાનું પ્રમાણ આપોઆપ ઘટતું જશે। ઉપરાંત મેથીના દાણામાં એન્ટી એસિડિક ગુણ પણ હોય છે, જે પેટમાં બનતી વધારાની એસિડિટી ઘટાડે છે અને ગેસને સરળતાથી બહાર કાઢી દે છે। જો તમારા પેટ કે શરીરમાં ક્યાંય ગેસ અટવાયેલી હોય અને બહાર ન નીકળતી હોય તો મેથીનો દાણો ખૂબ રાહત આપે છે। આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સંપૂર્ણ સુરક્ષિત અને ફાયદાકારક માનવામાં આવે છે। હવે વાત કરીએ જીરાની, જે લગભગ દરેક ઘરની રસોઈમાં સરળતાથી મળી જાય છે। જીરું માત્ર ખાવાનું સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ પેટને આરામ આપવા અને પાચન સુધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે।
તેમાં કુદરતી ખનિજ અને પોષક તત્વો હોય છે જે પાચન ક્રિયાને ઝડપી બનાવે છે, પેટની બળતરા ઘટાડે છે અને એસિડિટીને નિયંત્રણમાં રાખે છે. જો તમે તેલવાળું કે ભારે ભોજન કરી લીધું હોય અને તે પચી ન રહ્યું હોય તો જીરાનો ઉપયોગ તરત જ રાહત આપે છે. જીરું ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે અને શરીરમાં જમા થયેલી અનાવશ્યક ચરબી પણ ઘટાડવામાં સહાયક છે. હવે વાત આવે છે ધાણાની. પણ યાદ રાખો કે અહીં આપણે સાબુત ધાણાની વાત કરીએ છીએ, પીસેલા ધાણાની નહીં. ઘણા લોકો પૂછે છે કે પીસેલો ધાણો પણ લઈ શકાય? તેનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના. કારણ કે સાબુત ધાણામાં ફાઇબર વધુ હોય છે અને એ જ ફાઇબર પાચનને મજબૂત બનાવે છે, કબજિયાત દૂર કરે છે અને પેટમાં જમા ગેસ ઘટાડે છે. સાબુત દાણામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જે પેટની સોજા અને બળતરા દૂર કરે છે અને આખા સિસ્ટમને હલકું અનુભવ કરાવે છે. જેમનું પેટ વારંવાર ફૂલી જાય છે, જેમને પેટ ભારે લાગે છે કે જેઓ વજન ઘટાડવાની કોશિશ કરે છે, તેમના માટે સાબુત દાણો ખૂબ ફાયદાકારક છે. હવે વાત કરીએ વરિયાળીની. વરિયાળીનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ખાધા પછી માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. પણ તેના ફાયદા માત્ર સ્વાદ સુધી મર્યાદિત નથી. વરિયાળી પાચનને સુધારે છે, ગેસથી રાહત આપે છે, એસિડિટી ઘટાડે છે અને પેટની સ્નાયુઓને આરામ આપે છે. તેમાં એવા ખનિજ હોય છે જે ગેસ બનવાની પ્રક્રિયાને રોકે છે અને પિત્તને સંતુલિત રાખે છે. જો કોઈ વ્યક્તિ વરિયાળીનું નિયમિત સેવન કરે તો ગેસ અને એસિડિટી જેવી તકલીફો ધીરે ધીરે સંપૂર્ણપણે દૂર થઈ શકે છે. તો મિત્રો, મેથીનો દાણો, જીરું, સાબુત ધાણો અને વરિયાળી, આ ચારેય વસ્તુઓ દેખાવમાં જેટલી સાદી લાગે છે, હકીકતમાં એટલી જ શક્તિશાળી અને અસરકારક છે. કિંમતમાં પણ ખૂબ ઓછી અને દરેક ઘરમાં સરળતાથી મળી જાય તેવી આ વસ્તુઓ જો રોજ સાચી માત્રામાં અને સાચી રીતે વાપરવામાં આવે તો થોડાક જ દિવસોમાં શરીરમાંથી ગેસ બહાર નીકળવા લાગશે, પેટમાં હલકાશ આવશે, મનમાં તાજગી આવશે અને પાચનતંત્ર મજબૂત બનીને શરીરને અંદરથી તંદુરસ્ત રાખશે. આ નુસ્ખો માત્ર ગેસ અને કબજિયાત જેવી તકલીફો દૂર કરશે એટલું જ નહીં, આખી સિસ્ટમને મજબૂત બનાવીને શરીરને વધુ ઊર્જા આપશે અને આખો દિવસ સક્રિય રાખશે. હવે વાત આવે છે કે આ ચારેય ઘરેલું, કુદરતી અને સરળતાથી મળી જતી વસ્તુઓને કેવી રીતે વાપરવી જેથી તેના દરેક ફાયદાકારક ગુણનો પૂરો લાભ શરીરને મળે. ઘણીવાર લોકો નુસ્ખો તો સાંભળી લે છે, સામગ્રી પણ એકઠી કરી લે છે, પણ સાચી રીત ન અપનાવવાથી એટલો અસર નથી થતો જેટલો થવો જોઈએ. એટલે હું તમને બિલકુલ સરળ, સીધી અને સમજાય તેવી ભાષામાં બતાવું છું કે આ ઉપાય કેવી રીતે તૈયાર કરવો, કેવી રીતે સેવન કરવો અને કઈ નાની વાતોનું ધ્યાન રાખવું, જેથી 7 દિવસની અંદર તમારા શરીરમાં મોટો અને સ્પષ્ટ બદલાવ દેખાવા લાગે. જો તમે 7 દિવસ સુધી બિના ચૂકે આ કર્યું તો તમને લાગશે કે તમારા શરીરમાં જમા થયેલું ભારેપણું જાણે પીગળીને ઉતરી ગયું છે અને તમે અંદરથી હલકા, સાફ અને ઊર્જાથી ભરપૂર અનુભવો છો. સૌથી પહેલા એક સાફ, સૂકો અને બિલકુલ તેલ વગરનો ગ્લાસ લો, જેથી અંદર કોઈ ચિકાશ કે ગંધ ન રહે. હવે આ ગ્લાસમાં સૌથી પહેલા એક નાની ચમચી મેથીનો દાણો નાખો, લગભગ 5 ગ્રામ. આ માત્રા એટલા માટે જરૂરી છે કારણ કે ન વધારે ન ઓછી, બરાબર સંતુલિત માત્રા જ શરીરમાં સાચી અસર કરે છે. જો માત્રા યાદ રાખવામાં તકલીફ પડે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલી માપ જોઈ શકો છો. આ જ ગ્લાસમાં એક નાની ચમચી સાબુત ધાણો નાખો. અહીં સૌથી મહત્વની વાત એ છે કે ફક્ત સાબુત ધાણો જ નાખવો, પીસેલો નહીં. ઘણા લોકો ઉતાવળમાં કે માહિતી ન હોવાથી પીસેલો ધાણો નાખી દે છે. પણ એમ કરવાથી તેનો અસલ ફાયદો ખતમ થઈ જાય છે, કારણ કે પીસેલા ધાણામાં જરૂરી તત્વો પહેલેથી જ ઉડી જાય છે અને અસર ખૂબ ઓછી થઈ જાય છે. સાબુત ધાણો જ આ મિશ્રણમાં અસલ તાકાત ભરે છે. ત્યારબાદ એક નાની ચમચી સાબુત જીરું નાખો. જીરું તો દરેક રસોઈનું પ્રાણ છે, પણ જ્યારે તેને મેથી અને ધાણા સાથે મેળવવામાં આવે ત્યારે શરીર માટે કુદરતી ડાયજેસ્ટિવ બૂસ્ટરની જેમ કામ કરે છે.
જીરું ગેસ બનવાની પ્રક્રિયાને ઘણે અંશે રોકી દે છે, પાચન ઝડપી બનાવે છે, પેટમાં અટવાયેલો ખોરાક નીચે લઈ જાય છે અને એસિડિટી પણ ઘટાડે છે. છેલ્લે વરિયાળીનો વારો આવે છે. બાકીની 3 વસ્તુઓની સરખામણીમાં વરિયાળીની માત્રા થોડી વધુ રાખવાની હોય છે. એટલે 2 નાની ચમચી લગભગ 10 ગ્રામ વરિયાળી નાખો. વરિયાળી શરીરમાં ઠંડક પહોંચાડે છે, પાચનને આરામ આપે છે, પેટની સ્નાયુઓને રિલેક્સ કરે છે, ગેસ બહાર કાઢવામાં મદદ કરે છે અને એસિડિટીને ખૂબ ઝડપથી ઘટાડે છે. હવે આ ગ્લાસમાં ઓરડાના સામાન્ય તાપમાનનું પાણી ભરી દો. પાણી ન તો ખૂબ ઠંડુ હોવું જોઈએ ન તો ગરમ, કારણ કે ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ પાણી આ દાણાઓમાં રહેલા કુદરતી ગુણોને નષ્ટ કરી શકે છે. ઓરડાના તાપમાનનું સામાન્ય પાણી આ બીજમાંથી ધીરે ધીરે બધા પોષક તત્વો કાઢીને પાણીમાં ઓગાળી દે છે અને સવાર સુધીમાં આ એકદમ હર્બલ ડ્રિંક જેવું બની જાય છે. હવે આ ગ્લાસને કોઈ ઢાંકણ, પ્લેટ કે નાના કપડાથી ઢાંકીને આખી રાત માટે મૂકી દો. આ પગલું નાનું લાગે છે પણ અસરમાં ખૂબ મોટું છે. રાતભર પલાળવાથી મેથી, ધાણો, જીરું અને વરિયાળી પોતાના ગુણો આ પાણીમાં છોડી દે છે અને સવારે આ મિશ્રણ રંગમાં પણ થોડું બદલાયેલું દેખાય છે. જો તમને વારંવાર પેટમાં બળતરા, ગેસ, ભારેપણું, એસિડિટી, છાતીમાં ગરમી કે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય તમારા માટે કુદરતી વરદાન જેવો કામ કરશે. સવારે ઉઠીને સૌથી પહેલા આ મિશ્રણને સાફ છાલણીથી ગાળી લો, જેથી પાણી અને દાણા અલગ થઈ જાય. જે પાણી નીકળ્યું છે એ જ અસલ હર્બલ ડ્રિંક છે અને તેના ફાયદા સીધા તમારા પાચનતંત્ર અને આખા શરીર પર થશે. પણ અહીં એક ખૂબ મહત્વની વાત છે. આ પાણી ક્યારેય ખાલી પેટે ન પીવું. પહેલા થોડુંક હલકું ખાઈ લો, જેમ કે 1 કેળું, 2 બિસ્કિટ કે અડધી રોટલી. ત્યારબાદ આ પાણીને ધીરે ધીરે નાના નાના ઘૂંટડા લઈને પીવો, જેથી તે શરીરમાં સરળતાથી શોષાય. આને એક જ વાર પીવાનું છે અને બપોર પહેલા પી લેવું શ્રેષ્ઠ રહેશે. હવે જે દાણા છાલણીમાં બચી ગયા છે તેને ફેંકવા નહીં, કારણ કે આપણે તેનો એકવાર વધુ ઉપયોગ કરીશું. આ દાણાઓને નવા ગ્લાસમાં નાખીને ફરીથી ઓરડાના તાપમાનનું પાણી ભરી દો. હવે આ ગ્લાસને ઢાંકીને સાંજ સુધી મૂકી દો. જ્યારે સાંજના 5 થી 6 વચ્ચેનો સમય થાય ત્યારે આ નવું બનેલું પાણી ગાળીને પી લો. આ સાંજનું પાણી શરીરને સક્રિય કરી દે છે, એટલે રાત્રે ક્યારે ન પીવું, નહીં તો ઊંઘમાં તકલીફ પડી શકે છે. જો તમે આ પૂરો ઉપાય 7 દિવસ સુધી સતત એક પણ દિવસ છોડ્યા વગર અપનાવશો તો તમે પોતે અનુભવશો કે તમારું શરીર કેટલું હલકું, સાફ, ઊર્જાથી ભરપૂર અને આરામદાયક લાગે છે. પેટ ફૂલવું, ગેસ, એસિડિટી, મોટાપો, ફેટી લીવર, ભારેપણું, કબજિયાત જેવી જૂની તકલીફો ઘટવા લાગશે અને તમારું પાચનતંત્ર અંદરથી મજબૂત બની જશે. આ નુસ્ખો સંપૂર્ણપણે કુદરતી છે અને તેમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી હોતી. એટલે દરેક ઉંમરનો વ્યક્તિ આને સરળતાથી પોતાની દિનચર્યામાં સામેલ કરી શકે છે. તો મિત્રો, આ હતો આ ખૂબ જ સરળ, સસ્તો અને અસરકારક ઘરેલું નુસ્ખાને અપનાવવાની પૂરી અને સાચી રીત. જો તમે આને નિયમિત થોડાક દિવસ અપનાવશો તો તમારું પેટ સાફ રહેશે, ગેસ નહીં બને, પાચન મજબૂત રહેશે અને શરીર આખો દિવસ ઊર્જાથી ભરપૂર કામ કરતું રહેશે. આ ઉપાય દરેક ઘરમાં હાજર સાદી વસ્તુઓથી બને છે અને તમારી તંદુરસ્તીને લાંબા સમય સુધી સારી રાખવામાં મોટી મદદ કરે છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી વધુ મળતી રહે. આભાર.